નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને જે ગુજરાતી વિષય આપેલો છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર 7 ભઈ માણસ છે નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળી જાય। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 8 વિષય જે છે તે ગુજરાતી, પાઠ નંબર 7 ભઈ માણસ છે નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દનો અર્થ જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરાની નિશાની કરો। પહેલું છે દડ 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 દડ, તો અહીંયા જવાબ આવશે નીતાની આંખમાંથી દડ 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 આંસુ વહેવા લાગ્યા। ત્યાર પછી બીજું છે ચપ ચપ ચપ, તો અહીંયા જવાબ આવશે મોન્ટુનો ભૈલો તો ચપ ચપ ચાલવા લાગ્યો। ત્રીજું છે મક્કમ, તો અહીંયા જવાબ આવશે દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો। ત્યાર પછી છે કઠણ, તો અહીંયા જવાબ આવશે કઠણ કાળજાનો માણસ વાત વાતમાં રડી ન પડે હો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા વાક્ય સુધારીને ફરીથી લખો। પહેલું, પહાડ જેવા પોચા માણસ મુશ્કેલીથી ડરતો નથી, તો જવાબ આવશે પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી। બીજું, ઉનાળામાં ભર બપોરે કડકડતી ઠંડી પડે છે, તો અહીંયા જવાબ આવશે ઉનાળામાં ભર બપોરે દઝાડતી ગરમી પડે છે। ડરપોક માણસના પાળિયા પૂજાય છે, તો જવાબ આવશે શૂરવીર માણસના પાળિયા પૂજાય છે। સમય આવતા ખોટા માણસની ખોટ પડે છે, તો અહીંયા જવાબ આવશે સમય આવતા સાચા માણસની ખોટ પડે છે। બપોર સુધી ઊંઘી રહેતા માણસને સૂર્યવંશી તરીકે ઓળખવામાં આવે છે, તો બપોર સુધી ઊંઘી રહેતા માણસને ઊંઘણશી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથીઓ આવી ચૂકી છે, અને આ નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો જે છે, કલરફુલ પીડીએફ, એ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશનનું નામ પણ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। નીચે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ આપવામાં આવેલી છે। સાથે સાથે આપણી જે આ પીડીએફો છે એ પીડીએફો તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો એવી પણ આપણે સુવિધા ઉપલબ્ધ કરેલી છે, અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ જે પીડીએફ છે તે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, વિનુ ખાલી જગ્યા બધા સાથે ઝઘડી પડતો, તો જવાબ આવશે વાત વાતમાં। બીજું, કામિનીને વહેલી સવારે ખાલી જગ્યા ઘાસમાં ચાલવાનો અનેરો આનંદ આવતો, તો જવાબ આવશે લીલાછમ। ત્રીજું, અણધારી આફત આવતા ગમે તેવો ખાલી જગ્યા માણસ પણ ઢળી પડે, તો જવાબ આવશે મક્કમ। ચોથું, ગોળીના સન્ન અવાજથી પંખી ખાલી જગ્યા કરતું ઉડી ગયું, તો જવાબ આવશે ફર્ર। પાંચમું, આકાશમાંથી ખાલી જગ્યા ફોરા પડ્યા, તો જવાબ આવશે ટપ ટપ ટપ। પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ પૂર્ણ કરો। વાહ શું સુરીલો અવાજ, ગાયક છે ભાઈ ગાયક છે। વાહ શો અભિનય, અભિનેતા ભાઈ અભિનેતા છે। વાહ શી કવિતા, કવિ છે ભાઈ કવિ। વાહ શું રસોઈ છે, રસોઈયો છે ભાઈ રસોઈયો। વાહ શું વાર્તા, વાર્તાકાર છે ભાઈ વાર્તાકાર। વાહ શું સેવા, સેવક છે ભાઈ સેવક છે। વાહ શું ચિત્ર, ચિત્રકાર છે ભાઈ ચિત્રકાર। વાહ શું પાક, ખેડૂત છે ભાઈ ખેડૂત છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા જવાબના કાવ્યને આધારે પ્રશ્ન બનાવી અને પૂછો। ધૂળીએ માર્ગ કાવ્ય અહીંયા આપણને આપેલું છે। કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભૂલા, આપણા જુદા આંક, થોડાક નથી સિક્કા પાસે થોડાક નથી નોટ, એમાં તે શું બગડી ગયું એમાં તે શી ખોટ। તો અહીંયા તમે જોઈ શકો છો કે ધૂળીએ માર્ગ કાવ્ય જે છે મકરંદ દવેનું તે આપણને આપેલું છે। હવે એના ઉપરથી આપણને જવાબ આપી દીધા છે, ને જવાબ ઉપરથી આપણે સવાલ બનાવવાના છે। જુઓ, તો અહીંયા જવાબ છે ઉપરવાળી બેંક એટલે ભગવાન છે, તો એનો સવાલ થશે કે ઉપરવાળી બેંક એટલે કોણ। બીજાનો જવાબ છે કે પૈસા માટે માણસો જાણે કે પ્રેત હોય તેમ દોડી રહ્યા છે, તો અહીંયા વાક્ય આવશે કે માણસો પોતાની પાછળ કેવી રીતે દોડી રહ્યા છે, પૈસાની પાછળ। ત્રીજાનો જવાબ છે કે માણસને માણસ માટે અમથું અમથું વહાલ ઉભરાય છે, ત્યારે એનો સવાલ આ રીતે બનશે કે માણસને માણસ માટે શું ઉભરાય છે। ત્યાર પછી છે ચોથાનો જવાબ, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં બાથ ભીડી છે, તો અહીંયા સવાલ આ રીતે આવશે, કવિએ કેવી રીતે બાથમાં બાથ ભીડવાની વાત કરી છે।
ત્યાર પછી 5માનો જવાબ છે કે આપણા બધાના જુદા જુદા આંક છે તે આપણે ભૂલી જવાની જરૂર છે. તો અહીંયા સવાલ આવશે કે કવિ આપણને શું ભૂલવાનું કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, જોડકા જોડો. ભય તો એનો જવાબ આવશે ભાઈ. ચંદર તો એનું થશે ચંદ્ર. ટાણુંનું થશે સમય. પ્રતાપનું થશે પ્રભાવ. જટનું થશે તરત અને મક્કમનું થશે દ્રઢ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલું, માણસ ક્યારે હસતા હસતા રડી પડે છે? તો ઉત્તર, અચાનક કોઈની યાદ આવી જાય કે મન વધારે ખુશીથી ભરાઈ જાય ત્યારે. બીજું, માણસ પાસે સૂર્યવંશીનો પ્રતાપ છે એવું કેમ કહ્યું છે? ઉત્તર, સૂર્યવંશી રાજાઓ જેવી શક્તિ, સમર્થતા અને ઇતિહાસ રચ્યા છે, તેથી કવિ કહે છે. માણસના પાળિયા ક્યારે પૂજાય છે? ઉત્તર, જ્યારે માણસ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે છે ત્યારે. ચોથું, કેવા માણસોની સમાજમાં ખોટ વર્તાય છે? તો સમાજ માટે ઉપયોગી કાર્યો કરે છે, લોકહિતમાં જીવન જીવે છે, આવા સાંસ્કૃતિક, ઐતિહાસિક કે સહાનુભૂતિશીલ માણસોની ખોટ સમાજને સદા માટે વર્તાય છે. પ્રશ્ન નંબર 8, આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો. ચંદર પર ચાલે ચપચપ માણસ છે ને 2 ડગલે ખડી પડે ભઈ માણસ છે. તો ચપચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે, પરંતુ અણધારી આફતમાં તે જાણે અચાનક ભાંગી પડે છે, પોતાને નિસહાય સમજવા માંડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દ લખો અને વાક્યો બનાવો. તો જુઓ, ભર શિયાળે જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયો હતો. ભર ઉનાળે તો વાક્ય આવશે, હું ભર ઉનાળે રાજસ્થાનના રણમાં ગયો હતો. ભર ઊંઘ તો જવાબ આવશે, ભર ઊંઘમાંથી મને જાગતો કર્યો. ભર પેટ તો જવાબ આવશે, આજે મેં ભરપેટ ભોજન લીધું. ભર ચોમાસું તો જવાબ આવશે, ભર ચોમાસામાં ફરવાનો આનંદ લેવાય. અને ભરચક તો અહીંયા જવાબ આવશે, ભરચક ભીડ સિનેમાની બહાર જોવા મળી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, ઉદાહરણ પ્રમાણે વાક્ય વિસ્તાર કરો. ચાલો, એમાં પહેલું છે ઘડિયાળ ને ઘડિયાળનો કાંટો. તો ઘડિયાળનો કાંટો ઝટ ઝટ ચાલતો. ઝાંઝર તો ઝાંઝરની ઘૂઘરી અને ઝાંઝરની ઘૂઘરી છમછમ વાગતી. પ્રતાપ તો પ્રતાપગઢ અને પ્રતાપગઢના પાળિયા રાજા. વરસાદ તો વરસાદ ઝરમર અને વરસાદ ઝરમર ઝરમર વરસતો. મક્કમ તો મક્કમ મન અને મક્કમ મનના માનવી. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય ને તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામર છે, યુનિટ ટેસ્ટ છે, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF તમને મળી જશે. વોટ્સઅપ પર પણ જો તમારે PDF અને PPT જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન પર પણ આ જે PDF છે તે મુકાઈ ચૂકી છે, તો જરૂરથી PDFનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાર્તા બનાવો. તો જો, પટપટ, નાચતા કૂદતા, અવારનવાર, ખાતા પીતા, સવાર સાંજ, રમતા ફરતા વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. તો એના ઉપરથી વાર્તા આપણે આ પ્રમાણે બનાવી શકીએ. એ નાનકડા જંગલમાં નાના મોટા પ્રાણી પક્ષીઓ મજાથી રહેતા હતા. જંગલના નાના રસ્તાઓ પર તે પટપટ દોડતા હતા. જંગલના નાના જળાશયોમાં નાચતા કૂદતા આનંદ કરતા તથા અવારનવાર નજીકના વૃક્ષો પરથી મીઠા મીઠા ફળો તોડી ખાતા પીતા મજા કરતા. પોપટ, મોર, ચકલી આકાશમાં તથા તળાવની આસપાસ સવાર સાંજ પાંખો ફેલાવી આનંદ વ્યક્ત કરી કલરવ કરતા. રમતા ફરતા હરણા આસપાસ કૂદાકૂદ કરતા. નાના સસલા આમ તેમ દોડાદોડી કરી પોતાના દરમાં ભરાઈ જતા. બધા જ પશુ પંખી આનંદથી જીવતા હતા. તો મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ ગુજરાતી વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો આ જે પાઠ નંબર 7 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે આ જે વિડીયો છે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી પણ અવશ્ય શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકે.